ગુજરાતમાં અત્યારે નકલીની ભરમાર જામી છે. નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી પોલીસ, નકલી ઘી, નકલી તેલ, નકલી ડૉક્ટરો. ડૉક્ટર પાસે આપણે જ્યારે સારવાર કરાવવા જઈએ છીએ ત્યારે ડૉક્ટરની ડિગ્રી નથી જોતા. આસપાસના લોકો જાય છે, ઘણા વર્ષોથી અનુભવી ડૉક્ટર હોય એટલે આપણે તેના વિશ્વાસે સારવાર માટે જતા હોઈએ છીએ. પણ સાવધાન, આપણી આસપાસ પ્રેક્ટિસ કરતા તમામ ડૉક્ટરો એ અસલી નથી હોતા. પાટણમાં 10-10 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી તબીબ ઝડપાયો છે. વિચાર કરો, 10-10 વર્ષથી આ તબીબ એ પ્રેક્ટિસ કરતો હતો, તેણે કેટલા બધા ઘણા લોકોની સારવાર કરી હશે. આ મહાશયે જાણે આમ કોઈની બીક જ ના હોય એમ બોર્ડ માર્યું હતું કે ઉત્તર ગુજરાતમાં 5-5 પેઢીઓથી પ્રખ્યાત. એટલે સ્વાભાવિક છે, આ રીતના બોર્ડ મારે, લખાણ લખે એટલે લોકો આવતા હોય. હાથ પગના દુખાવા, સાંધાના દુખાવા, ફ્રેક્ચર, ઘૂંટણની તકલીફ હોય, આ તમામ સારવાર આ શખ્સ કરતો હતો. ડુક્કા મોહમ્મદ ઇલિયાસ નામનો વ્યક્તિ પાટણના રાધનપુરથી ઝડપાયો છે. પટણી બજાર વિસ્તારમાં 10-10 વર્ષથી તે દવાખાનું ચલાવતો હતો. ત્યારે 10 વર્ષમાં તેણે કેટલા લોકોની સારવાર કરી હશે અને કેવી પ્રકારની સારવાર કરી હશે તે મોટો સવાલ છે. આ દવાખાનાની અંદર એક્સરે મશીન, એલોપેથી દવાઓથી માંડીને તમામ સાધનો હતા અને જાણે મોટો ડૉક્ટર હોય તે પ્રકારની ટ્રીટમેન્ટ કરતો આ શખ્સ માત્ર 7 પાસ હતો. 7 પાસ વ્યક્તિ 10-10 વર્ષથી દવાખાનું ચલાવતો હતો. વિચાર કરો, આ આપણું ગુજરાત છે અને આવા તબીબો એ ગુજરાતમાં છે. સવાલ તો એ છે કે 10-10 વર્ષથી આ વ્યક્તિ પ્રેક્ટિસ કરતો હતો ત્યારે સ્થાનિક તંત્ર, પોલીસ એ શું કરતું હતું? ત્યારે 10 વર્ષ બાદ એસઓજી પોલીસના ધ્યાને આ ઘટના આવી છે અને દવાખાનાની તપાસ કરીને આ શખ્સ ઇલિયાસ મોહમ્મદ નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની તપાસમાં એ સામે આવ્યું છે કે તે માત્ર 7 પાસ જ છે અને 10 વર્ષથી આ પ્રકારની પ્રેક્ટિસ કરતો હતો. પોલીસ હાલ તેની વધુ પૂછપરછ કરી રહી છે અને તેના પૂછપરછમાં હજુ વધારે કેટલાક ખુલાસા થાય તેવું લાગી રહ્યું છે. સાંભળો પોલીસે શું કહ્યું. રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાહી સાહેબના હોય પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ ડુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ જે આરોપી છે તેનો કેટલો અભ્યાસ હતો અને કેટલા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો? હા, જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આ આરોપી છે ડુક્કા ઇલિયાસ મોહમ્મદ, જે તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યો હતો.